સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે પ્રારંભિક વેગથી ગતિ કરીને દાખલ થતા વિદ્યુતભારિત કણની ગતિની ચર્ચા કરો, અથવા ને સાયક્લોટ્રોનનો સિદ્ધાંત પણ કહેવાય. હું તમને પીડીએફ માં 2 વખત તમે પ્રશ્ન જોશો, સાયક્લોટ્રોનનો સિદ્ધાંત લખ્યો છે 2 વખત. જે અત્યારે સમજો 3 ગુણમાં પૂછે તો એ લખવાનું, અને 2 ગુણમાં પૂછ્યો હોય સાયક્લોટ્રોનનો સિદ્ધાંત તો જે મેં નાનો લખ્યો છે એ લખવાનું. બરોબર? ઓકે, હવે સાંભળજો. સાયક્લોટ્રોનનો સિદ્ધાંત સમજવા પહેલા હું થોડી 2 નોંધ સમજાવી દઉં. આપણે બળના 2 સૂત્રો જોયા, IL ક્રોસ B અને બીજું સૂત્ર જોયું QV ક્રોસ B. આ સૂત્ર પ્રવાહધારિત સળિયા માટે વપરાય, સળિયો હોય એના માટે. દેખો લંબાઈ છે, આ કોના માટે વપરાય? વિદ્યુત ભારિત કણ માટે. કણ એટલે Q. આ ચુંબકીય ક્ષેત્રમાં કણને નાખીએ તો આટલું બળ લાગે, અને પ્રવાહધારિત સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકે તો આટલું બળ લાગે. બંનેમાં B પાછળ આવે, યાદ રાખવાનું, ભૂલ ના થઈ જાય. આના બળની દિશા શોધવા માટે મેં તમને નિયમ પણ સમજાવ્યો હતો, જમણા હાથનો દિશા શોધવાનો. ઓકે, સેમ પહેલી આંગળી તો મેં સમજાવ્યું હતું પ્રવાહ એટલે કરંટ, યાદ રાખવાનું ટ્રીક આપી ચાઇલ્ડ. બીજી આંગળી મેં તમને ટ્રીક મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર, અને અંગૂઠો ફોર્સ. ઓકે, ચાઇલ્ડ, મધર અને ફાધર. સેમ આના માટે પણ આ રીતે નિયમ આપો, જમણા હાથનો જ વાપરવાનો. V પહેલી આંગળી, D બીજી આંગળી, અને અંગૂઠો F હોય. કરંટ અહીંયા વેગ આવે, બરાબર, યાદ રાખવાનું. ઓકે, રાઈટ? સમજ પડી ગઈ? ઓકે, અહીં કરંટ છે, અહીં ખાલી વેગ છે, બાકી બેસે. જમણા હાથનો નિયમ જ વાપરવાનો. બરોબર? સારું, આટલા સુધી રેડી છે. હવે જોઈએ સિદ્ધાંત સમજો. આપણે લાસ્ટ ટાઈમ એક વાક્ય બોલ્યા હતા, યાદ હતું તમને, કે કોઈ પણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં કણ લંબ રૂપે ગતિ કરે. ઓકે, ના આ દિશા મેં પેમ્પલેટમાં નથી લખ્યું. ઓકે, તમે લખી કાઢજો નોટમાં દિશાવાળું. મેં તમને કીધું કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં કણ લંબ રૂપે ગતિ કરે તો એનો પાથ વર્તુળાકાર બને. એ આપણે સમજવાનું છે. કઈ રીતે? હું ચુંબકીય ક્ષેત્ર અંદરની જતી દિશામાં બતાવું છું. અંદરની જતી દિશા ક્રોસ થાય, પાછું સમાન છે એટલે બધી જગ્યા ક્રોસ સરખા બતાવવાના. પાછા અમુક દ્વારા એવું કઈ બતાવે કામ ઉપર, એવું નહીં, આમ લાઈન માં આવવા જોઈએ બધા. ચુંબકીય ક્ષેત્રમાં અંદર જાય છે. આપણી પાસે હું કણ બતાવું છું, અહીંયા છે. જો આપણી પાસે આ કણ Q અહીંયા છે. V વેગથી ગતિ આમ લંબ રૂપે. હવે પ્રશ્ન થાય, સર લંબ રૂપે ગતિ કેવી કરે? સાંભળ, ચુંબકીય ક્ષેત્ર અંદર આમ છે, રાઈટ? અને કણ V આમ જાય છે, આ દિશામાં આમ જાય છે. ક્લિયર થઈ ગયું? V આમ છે, B અંદર છે, આવી રીતે. અને કણ V આમ જાય છે.
થઈ ગયા બને લંબ. દેખો અહીં ખૂણો 90 અંશનો બને, અહીંયા ખૂણો દેખો 90 અંશનો બનશે. ક્લિયર ને? આ રીતે એ બને 90 અંશનો. સારું, સમજ પડી ગઈ? હવે જમણા હાથનો નિયમ વાપરીએ. હમણાં કીધું વેગ પહેલી આંગળી બતાવે, ચુંબકીય ક્ષેત્ર એ અંદર જાય. બતાવ્યું? તમારી ત્યાં આંગળી ગોઠવજો. વેગ બીજી આંગળી, ચુંબકીય ક્ષેત્ર અંદર, અંગૂઠો ક્યાં છે? આમાં આવ્યો ને, આ દિશામાં આવ્યો ને, ઉપરની દિશામાં. એટલે બળ અહીંયા લાગે. FM. રાઈટ? હવે કણની ગતિ આ દિશામાં, બળ આમ લાગે એટલે કણને અંદરની તરફ ખેંચે છે. એનો પથ એટલે કે એનો માર્ગ બદલાઈ જાય, એટલે આમ વળે. એટલે ગતિ કરતો કરતો અહીંયા આવ્યો. ફરી વેગ તો સ્પર્શક સ્વરૂપે જોઈએ, એટલે કણ આમ જશે, વેગ આ દિશામાં છે. વિયામ, ચુંબકીય ક્ષેત્ર અંદર. દેખો અંગૂઠો કઈ બાજુ આવે છે? ડાબી બાજુ. દેખાય છે? એટલે બળ આમ આવશે. આપણું આ કેન્દ્ર બતાવી દો. ફરી આ જાય છે ઉપરની તરફ, બળ આમ લાગે એટલે ખેંચે છે, એટલે ગતિ કરતો કરતો અહીંયા આવશે. થોડું ખેંચાય, ફરી વેગ સ્પર્શક સ્વરૂપે આમ જશે. વેગ આમ, ચુંબકીય ક્ષેત્ર અંદર. દેખો અંગૂઠો, મારી આંગળી દેખો, અને અંગૂઠો આ દિશામાં. દેખો આ દિશામાં છે, બળ આ દિશામાં. FM. ફરી બળ આમ લાગે એટલે કણ આમ જતો હતો, એટલે આ ફરી વળશે, અહીંયા આવશે. તો આનો વેગ ક્યાં છે? સ્પર્શક સ્વરૂપે નીચે હશે. ચેક. આ વેગની દિશા, ચુંબકીય ક્ષેત્ર અંદર. દેખો અંગૂઠો જમણી બાજુ જાય, દેખાય છે? અને પોતાનો માર્ગ પૂરો કરશે. બોલો કયો બન્યો? બન્યો વર્તુળાકાર આખો. દેખાય છે સ્પષ્ટ? સરસ. એકદમ ક્લિયર, પરફેક્ટ. બધા વચ્ચે ખૂણો દેખો 90 અંશ. દિશા ખબર પડી ગઈ કેવી રીતે બન્યો, આ કેવી રીતે પથ બન્યો? એકદમ. હવે સાંભળો, યાદ કરો થોડું નોંધ. ચેપ્ટર નંબર 8, 11 સાયન્સ. ચેપ્ટર નંબર 6, 11 સાયન્સ. ચેપ્ટર નંબર 1, 12 સાયન્સ. આટલી વસ્તુ યાદ કરી. ચેપ્ટર નંબર 8 માં 11 સાયન્સમાં એવું ભણ્યા હતા, કોઈ પણ ગ્રહો સૂર્યની ફરતે વર્તુળાકાર માર્ગે ક્યારે ભ્રમણ કરી શકે? જ્યારે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ થાય ત્યારે. ચેપ્ટર નંબર 6 માં એવું ભણ્યા હતા, વાહન વર્તુળાકાર માર્ગે ક્યારે ભ્રમણ કરી શકે? જ્યારે કેન્દ્રગામી બળ બરાબર ઘર્ષણ બળ થાય ત્યારે. યાદ આવે ને થિયરીમાં? 12. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે ક્યારે ભ્રમણ કરી શકે? જ્યારે કેન્દ્રગામી બરાબર વિદ્યુતીય બળ થાય ત્યારે. આ 3 વસ્તુ ક્લિયર? તો આ વીજભાર ક્યુ ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે ક્યારે ભ્રમણ કરી શકે? જ્યારે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ થાય. બોલ, આ 4 વસ્તુ ક્લિયર થઈ ગઈ બધાને? રેડી ભાઈ? યાદ કરીએ. કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r. આટલી ત્રિજ્યા થશે, કેન્દ્રથી આટલી ત્રિજ્યા r. ચુંબકીય બળ qvb
યા તો સૂત્ર શું ક્યુ વી બી સાઇન થીટા હતું. વી અને બી વચ્ચે આ વી અને બી તો અંદર છે, બંને વચ્ચે ખૂણો 90 જ છે, એ સાઇન 91 થાય. અને વર્તુળાકાર માર્ગે બળ મહત્તમ નું સૂત્ર આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા ક્યુ વી બી. વી વી જાય શું આવશે? એમવી આવશે. અહીં શું છે બોલ? ક્યુ બી આર, રાઈટ. નોંધ પકડ, એમવી ને વેગમાન કહેવાય. એટલે પી ચલે આર છે, આ યાદ રાખજો. ફરી હું આ સૂત્ર લખું, એમાં હું આર ને કરતા બનાવું એટલે એમવી અપોન ક્યુ બી થાય. એમવી ને આપણે પી કહેતા. તો તમે અહીંથી પણ દેખીશું ત્રિજ્યા પણ વેગમાનના શું છે? સમપ્રમાણમાં છે. આનો મતલબ એમ થયો વેગમાન વધશે તો ત્રિજ્યા વધશે. વેગમાન ક્યારે વધે? ઝડપ વધે ત્યારે વેગમાન વધે. કેમ કે એમવી વી વધશે, આર વધશે. આમાં કીધું તો ખરું સાઇન થીટા, થીટા 90 થાય. વી અને બી વચ્ચેનો ખૂણો 90 નહીં, વી આમ છે, બી અંદર છે, અમે બધા 90 થાય, સાઇન 91 થાય. તો આર બરાબર સૂત્ર એમબી અપોન શું છે? ક્યુબી થયું. તો આર બરાબર આપણે ચેપ્ટર નંબર 7 માં 11 સાયન્સમાં હતું, વી બરાબર આર ઓમેગા, રાઈટ. સામ સામેથી આર આર જાય, ઓમેગા શું થાય? ક્યુબી બાય એમ થાય. ઓમેગાની જગ્યાએ 2 પાઈ એફ લખીએ તો આવૃત્તિ એફ બરાબર શું થાય? ક્યુબી અપોન 2 પાઈ એમ થાય. ઓકે, આના પરથી આપણે આવર્તકાળ જોઈએ. આવર્તકાળ એટલે 1 અપોન ટી થાય. તો ટી બરાબર શું? 2 પાઈ એમ અપોન ક્યુબી થશે. આ સૂત્ર 2 શું કહેવા માંગે છે? આપેલો જે કણ ક્યુ છે એની કોણીય આવૃત્તિ ઓમેગાને આપણે કોણીય આવૃત્તિ કહેતા, અથવા આવૃત્તિ. ઓકે, હા, ઓમેગા બરાબર 2 પાઈ એફ લખ્યું છે ને, સૂત્ર હતું ને આપણે 15મા ચેપ્ટરમાં આપણે ભણ્યા. ઓમેગા બરાબર 2 પાઈ એફ, આવૃત્તિ ને એફ કહીએ. તમે દેખો આવૃત્તિ અને કોણીય આવૃત્તિ એ ત્રિજ્યા પર આધારિત નથી. આનો મતલબ એમ થયો ત્રિજ્યા ગમે તેટલી મોટી થશે, આવૃત્તિ હંમેશા અચળ રહેશે. રાઈટ? મીનિંગ પણ ડિટેલમાં સમજાવું છું. બોલો, આટલા સુધી ક્લિયર થઈ ગયું બધાને? હા, આટલા સુધી ક્લિયર ને? હવે ખાલી હું આટલાનો મીનિંગ સમજાવું પહેલા, પછી હું આગળ જાઉં. સાંભળ, સમજ. માન લો કે આ કણ છે, એક રોટેશન પૂરું કરે. શું કહું છું? કણ એક રોટેશન પૂરું કરે, પછી બીજું રોટેશન કરે, ત્રીજું. માની લો કે 1 સેકન્ડમાં અને 4 રોટેશન કરે, બરાબર? ત્રિજ્યા વધી, ઝડપ વધારી. તો નિયમ કીધું ને, ઝડપ વધે તો ત્રિજ્યા વધે. ઝડપ વધી તો બીજી જે ત્રિજ્યા, આ જે પહેલી ત્રિજ્યા હતી, આ મોટી ત્રિજ્યા છે, ત્રિજ્યા ભલે વધી, 1 સેકન્ડમાં રોટેશન તો 4 જ રહેશે. એટલે કે ત્રિજ્યા ગમે તેટલી વધશે, આવૃત્તિ કે ઓમેગા બદલાશે નહીં. આ એવું સમીકરણ સૂચવે છે. રાઈટ? સમજ પડી ગઈ? ઓકે,
હવે પ્રશ્ન આપણને એવો થાય સર તમે વેગ છે એ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ધારો છો. સર લંબ રૂપે ન હોય તો ફોર એક્ઝામ્પલ તौर पर સમજો. ઓકે, ધારો કે ક્યુ કણ નો વેગ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણે છે. ઓકે, હવે કઈ રીતે આમ થોડું મગજમાં ફિગરને યાદ કરો. અહીંયા ક્રોસ છે ને, હું ડોટ લઈને સમજાવું થોડું મગજમાં વધારે ઉતરશે. ચુંબકીય ક્ષેત્ર ક્રોસ છે ને, એમ કે હું ડોટ લઉં એટલે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે. તમારે તો ક્રોસ જ લેવાનું છે, પણ ડોટના સંદર્ભમાં સમજાવજો જલ્દી ખબર પડશે. પછી ક્રોસના સંદર્ભમાં પણ જોઈએ. ચુંબકીય ક્ષેત્ર બહાર આવે ને આવી રીતે આવશે ને, બરાબર. ચુંબકીય ક્ષેત્ર બહાર અને કણ આમ જતો હશે, દેખો આ રીતે. તો થીટા ખૂણો બને ના બને, એટલે કણની ગતિ આમ છે, આમ નથી, લંબ રૂપે નથી, આમ છે, બરાબર. એટલે કણ ગયો આ દિશામાં, બરાબર. બી આમ ઉપર છે, રાઈટ, ક્લિયર ને? સાંભળ, તો આના બે ઘટકો આ રીતે બને. ઉપર બનશે બીજો ઘટક, પણ ઉપર દોરી ન શકાય. આ ઘટક બીજો આમ ઉપર બનશે, તો એને પાડું છું આમ નીચે. તો ચુંબકીય ક્ષેત્ર ઉપર હતું, ખૂણો થીટા અહીંયા બન્યો કહેવાય. ઓકે, તો આ વી કોસ થીટા છે, તો આ ઘટક શું છે? વી સાઇન થીટા થશે. આ ચુંબકીય ક્ષેત્ર સમાંતર ઘટક બન્યો. આ કયો ઘટક બન્યો? સમાંતર. બે લાઈન કરું, આ લંબ ઘટક બન્યો. પ્રશ્ન છે સમાંતર કીધું બન્યું. ચુંબકીય ક્ષેત્ર ઉપર હતું, વી આમ હતો, વી આમ હતો, તો એનો એક ઘટક આમ થયો અને એક ઘટક આમ થયો, રાઈટ. વી આમ હતો, જો આમ કરું, હું આ મારું બનાવું છું, એક ઘટક આમ થયો અને એક ઘટક આમ થયો. તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હતું. ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં એ સમાંતર ઘટક કહેવાય. ચુંબકીય ક્ષેત્રને જે લંબ અને લંબ ઘટક કહેવાય, રાઈટ. એટલે બે ઘટકો, સમાંતર અને લંબ. હવે આ ઘટક વડે કણ ઉપર જશે અને રેખીય અંતર કાપે. એટલે આ ઘટક વડે કણ આમ આગળ જશે, ક્યાં જશે? ઉપરની તરફ જશે. આ લંબ ઘટક વડે કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. એટલે કણ ઉપર કેમ જશે? આ રીતે જશે, ગોળાકાર ફરતો 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 ઉપર જશે, રાઈટ. ગોળાકાર ફરતો ફરતો ક્યાં જશે? ઉપર. તો લખું, એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલું અંતર શું થાય? વેગ ગુણ્યા સમય થાય. અંતર નામ આપું છું ને પી. આ જે અંતર કાપે ને, જે ચુંબકીય ક્ષેત્ર દિશામાં અંતર કાપે ને પેચ અંતર કહેવાય. ઘટક વી સમાંતર, એક પરિભ્રમણ પૂરું કરે તો એને શું કહેવાય? આવર્તકાળ.
તો પી બરાબર વી સમાંતર કેટલા હતા એમને એમ લખીએ. ટી કેટલા હતા 2πm/qb. રાઈટ. હવે પછી આમ ગોળાકાર ઉપર ઉપર જતો બને ને એને હું આડો પાડ દઉં એટલે આવી દેખે ને આખી. જે ગોળાકાર ભાગ બને એની જે કેન્દ્ર જે આટલી ત્રિજ્યા બને એને હેલિક્સ ની ત્રિજ્યા કહેવાય. આ જે પાથ બન્યો એને હેલિકલ પાથ કહેવાય એટલે હેલિકલ માર્ગ. તો સમાંતર ઘટક વડે રેખીય અંતર કાપે અને લંબ ઘટક વડે વર્તુળાકાર માર્ગે જો ગોળ ગોળ ફરે છે કેમ કે આમાં કીધું લંબ ઘટક હોય તો જ શું બને વર્તુળાકાર. તો આ સૂત્ર જો આપણે લખીએ આ રચના માટે આપણે આ સૂત્ર લખીએ તો શું લખાય ખબર mv². પછી લંબ લખાય લંબ ઘટક લેવો પડે q v લંબ. બોલ આખું ક્લિયર થઈ ગયું બધાને? બોલ એકદમ પરફેક્ટ. અરે છે બધું પેમ્પલેટમાં, ચિંતા ના કરો બધું પેમ્પલેટમાં છે. સર છેલ્લું પદ સમજાવો. આર્યું હા પેલું વેગ લંબ હોય રહ્યું. હા હા જો આ લંબ ઘટક વડે કણને વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો આ સૂત્ર થાય ને કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય. તો માં વી કયો લેવાનો? લંબ વાળો લેવાનો. એટલે મેં વી લંબ ઘટક વડે કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે અને સમાંતર ઘટક વડે રેખીય ગતિ કરે. હવે યાદ કરો સર રેખીય ગતિ કેમ કરે એ બી સમજાવું છું. કોઈ પ્રશ્ન પૂછ્યો ને એવો કહું છું. કેમ કે વી અને બી વેગ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં તો થીટા 0 થાય. થીટા 0 થાય તો f બરાબર q v b sin થીટા. થીટા 0 f 0 થાય. f 0 થાય બળ શૂન્ય થયું તો કણ અચળ વેગી ગતિ કરે અને અચળ વેગી ગતિ કરે તો માર્ગ કેવો હોય? રેખીય. એટલે કાપેલું અંતર આ રેખીય અંતર છે જેને શું કહેવાય? પેચ અંતર. એટલે પેચ અંતર થાય કેટલું? આ એક ચક્ર આખું પૂરું કરવામાં આવે અહીંયા આવે એટલે આટલું થાય. હા ને અહીંથી શરૂ કરે આમ થઈને આમ આવે એટલે અહીંયા આવે ને. માની લો કે અહીંથી શરૂઆત કરી હોય તો પાછું ક્યારે અહીંયા આવે? અહીંયા આવે. આટલું અંતર પેચ અંતર થાય જેને પી વડે બતાવે. બોલ આવડી રાખો. ક્લિયર ને બધાને? હવે આપણે જે ભણવાનું છે આના વિશે સાયક્લોટ્રોનની રચના અને કાર્ય પદ્ધતિ. એના ઉપયોગો ટેક્સ્ટ બુકમાંની મર્યાદા આપી નથી. બરાબર. આ જે ભાગ છે હું છેલ્લો કામનું નથી અત્યારે ચલાવવાનું. ઓકે પેપરમાં પૂછવાનું બી નથી અત્યારે. એટલે આ ભાગ કઈ આખો લેક્ચર બગાડશે આ સમજાઈશ. ઓકે એટલે છેલ્લો સમજાય એટલે શાંતિથી પીરિયડ આપણે વાંધો નહીં લઈ લેશે આખો. મેનમાં જે સમજાવવાનું પર્પસ સિદ્ધાંત એના પરના જ બધા સમસ ફૂલ ટુ ફૂલ. આજે 4 વસ્તુ છે હું છેલ્લા આ ચેપ્ટરની થિયરી પતશે ને છેલ્લા સમજાવી દઈશ એક સાથે. બરાબર સમજ પડી ગઈ મારી વાત? ઓકે હવે નવો ક્વેશ્ચન જોઈએ. વેગ પસંદગીકાર વિશે સમજાવો. બહુ ધ્યાન રાખજો. ઓકે સમજી વિચારી સમજો. આપણી પાસે ત્રિપરિમાણ અક્ષ છે.
જ્યાં બી દિશામાં તકલીફ પડે ને પૂછી લેજો. ઓકે, પછી નહીં સમજે, આવ્યું સીધું ભોળું એનું પાછળ જ લખવું. ઓકે, એક એવું મારું ખંચનું બરોબર નું ભાઈ પછી લઈને આવજો શાંતિથી. ઓકે, બરોબર. ધ્યાનથી દિશામાં પરફેક્ટ, આ ચેપ્ટર પરફેક્ટ જ જોઈએ, કોઈ વસ્તુ ક્યાંય ભૂલ જ ના હોવી જોઈએ. વિચારી જાવ, ક્યુ વીજભારિત જે કણ છે એની પર લોરેન્સ બળનું સૂત્ર શું હતું? ક્યુ ઈ વી ક્રોસ બી હતું. આપણે ભણ્યા લોરેન્સ બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળના સરવાળાને લોરેન્સ બળ કહે છે. માની લો વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં છે. જોજો એક એક વસ્તુ. ચુંબકીય ક્ષેત્ર ઝેડ દિશામાં છે. તો મને બંને ચુંબક વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રો કેવા છે? પરસ્પર લંબ છે. કઈ રીતે સમજાવ. સાંભળજો, આ એક્સ વાય અને આમ ઝેડ. ઓકે, હું તમને સ્ટ્રક્ચર દોરીને સમજાવું. આપણે યાદ છે આ એક્સ અક્ષ કહેતા ને, આ વાય અક્ષ કહેતા અને આ ઝેડ અક્ષ. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, એટલે બંને પરસ્પર લંબ છે ને. ઈ અને બી વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર. ઈ અને બી બંને પરસ્પર લંબ છે. માન લો કોઈ વીજભારિત કણ છે, એ એક્સ અક્ષ પર જાય છે, તો વેગ જે ઝડપ છે એ ઈ અને બી ને પણ લંબ થયો. એના માટે શું છે? બી ઈ વી ત્રણેય લંબ છે. ઓકે, તો મને કોઈ કહેશે કણ ક્યુ પર લાગતું વિદ્યુત બળ શું છે? ના ભાઈ, એફ ઈ કહેતા, સૂત્ર બોલો. ક્યુ વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં, ચુંબકીય ક્ષેત્ર ઝેડ દિશામાં અને કણ જાય છે એક્સ દિશામાં. ત્રણેય પરસ્પર કેવા છે? લંબ છે. કેમ? આમ છે, આર્યો આમ છે અને આર્યો આમ છે. એક્સ વાય ઝેડ. ક્લિયર? એક એક વસ્તુ પર ધ્યાન. આ ક્યુ એમ ના ઈ કઈ દિશામાં છે? ધન વાય, એટલે મેં લખ્યું જે ક્યાં. આ પ્રશ્ન તમે જોડે જોડે મૂકી તો દઈશ, એટલે તમે જોડે જોડે લખી કાઢજો. સિદ્ધાંત, રચના, કાર્ય પદ્ધતિ, તો આખો તમારા સિક્વન્સ મળે. મતલબ મૂકી દઈશ ખરો. મર્યાદા ટેક્સ્ટ બુકમાં નથી આપેલી, તમે લખો ત્યાં જગ્યા છોડ દેજો મર્યાદાની. હું તમને આ સિક્વન્સમાં મોકલી દઈશ, મર્યાદાની જગ્યા છોડ દેજો. ટેક્સ્ટ બુકમાં આપી નથી, હું સમજાવીશ. હવે આ જ કણ ક્યુ પર લાગતું ચુંબકીય બળ શું થાય? વી ક્રોસ બી. એફ એમ ક્યુ. વી કઈ દિશા? એક્સ અક્ષ, એટલે વી આઈ કે. બી કઈ દિશા? ધન ઝેડ, બી કે. અગિયાર સાયન્સમાં આપણે કોષ્ટક આવતું, યાદ કરો. સદિશ ગુણાકાર, આઈ જે. યાદ આવ્યો? ચેપ્ટર નંબર આપણે 6 માં કરેલું આવું. આઈ ક્રોસ કે કેપ, આઈ ક્રોસ કે કેપ. ઊંધું જઈએ, દેખો ઊંધું જઈએ છે આપણે, ઊંધું. તો જવાબ શું? માઇનસ જે કે
સીધી દિશામાં જઈએ તો પ્લસ લખીએ. આ બેનો ગુણાકાર C1 લખવાનો તો QVB શું આવશે માઇનસ J. બરાબર, આટલો સુધી કોનો ડાઉટ છે? નથી, રાઈટ? તમે ઘટનાને ધ્યાનથી વિચારો કે વિદ્યુત બળ ધન Z દિશામાં છે અને ચુંબકીય બળ વિદ્યુત બળ ધન Y દિશામાં છે અને ચુંબકીય બળ ઋણ Y દિશામાં છે. તો બંને પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. અહીં Fe અને Fm પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ઓકે, માન લો કે આ બંને સમાન થાય, સમાન તો શું થાય? આ જે કણ છે કોઈ પણ પ્રકારનું વિચરણ પામ્યા વગર આ ઈ શું કરશે? આ વી ને પોતાની તરફ ખેંચશે, કેમ કે એની દિશામાં બળ લાગે. બી શું કરશે? આ ધન Y દિશામાં, તો આની પર બી શું કરશે? ઋણ Y દિશામાં બળ આપશે, નીચે તરફ આપશે. જો આપણી પાસે આ ત્રણ દિશાઓ આ રીતે છે. પહેલું સૂત્ર શું કે છે? આ પહેલું સૂત્ર શું કે છે? કે વિદ્યુત બળ ધન Y દિશામાં લાગે છે. બીજું સૂત્ર શું કે છે? ચુંબકીય બળ ઋણ Y દિશામાં લાગે છે. એટલે વિદ્યુત બળ વડે બળ ઉપર લાગશે, આમ ઉપર. ચુંબકીય બળ વડે નીચે. બરોબર. માન લો કે વિદ્યુત બળ વધારે હોય તો કણ ઉપર તરફ ગતિ કરે. માન લો કે ચુંબકીય બળ વધારે હોય તો નીચે ગતિ કરે. પણ બંને સમાન હોય તો ના ઉપર જાય ના નીચે, કણ સીધો જતો રહેશે. બંને સમાન હોય તો શું થાય? આ કણ સીધું આમ પસાર થાય. જો વિદ્યુત બળ વધારે હોય તો ઉપર જાય, જો ચુંબકીય બળ વધારે હોય તો નીચે જાય. પણ બંને બળો સમાન હોય તો કણ સીધો પસાર થાય, રાઈટ? આ કણ સીધો પસાર થાય. સાંભળો તો Fe અને Fm સમાન હોય તો કણ કોણાવર્તન પામ્યા વગર સીધો પસાર થાય. તો આનું મૂલ્ય શું હતું? QE હતું. આનું મૂલ્ય QVB હતું. QQ ગયા E/B બરાબર V થાય. એનો મતલબ જો કણની ઝડપ આ બંનેના ક્ષેત્રોના ગુણોત્તર બરાબર હોય, જો કણની ઝડપ E અને B ના ગુણોત્તર બરાબર હોય તો કણ કોઈ પણ પ્રકારનું કોણાવર્તન પામ્યા વગર સીધો પસાર થાય. સમજ પડી ગઈ આખું?